દેહ ક્યારે છૂટશે, આપણું આયુષ્ય ક્યારે પૂરું થશે? આ કવિ પિંગલ કહે, દગ દગ તેજ દેહ જગ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ભગ ભગ જમ અનુચર લગ ભગ જગ રે ભગવદ ભજ ચેત સુભગ નર જગ ભર પિંગલ સુયસ અચલ પ્રસરે ઝટપટ મન તટ કપટ તજી ખટપટ કાળ નફટ ફીર ઝપટ કરે ફીર કાળ નફટ ફીર ઝપટ કરે. આટલું થાય એટલે સમજી લેવાનું હવે જવાનું થયું છે. દગ દગ તેહ દેજ દબ ડગ નગ પગ પગ મગ મગ અલગ પરમ. હાલવું હોય એમ હાલાઈ જતું હોય આમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ. બોલવાનું બીજું બોલાય બીજું જાય, સમજી લેવાનું હવે તેડા આવ્યા. તો આ મૃત્યુના ભયમાંથી કોણ બચાવે? મૃત્યુના ભયમાંથી ભાગવત બચાવે. મરવાનું ભય બધાને હોય, પણ મરવાના ભયથી બચવું હોય તો ભાગવતના આશરે આવવું પડે. સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ એટલે મરવું છે. ભાગવતને પૂછો તો મરવું નથી, મરવું માધવને મળવું છે. મરને સે સબ જગ ડરે મેરે મન આનંદ, મરણ હે સે પાઈએ પૂર્ણ પરમાનંદ. પરમાનંદ પ્રગટ તે થાય મરવાથી જ મળે.